ત્યારે એવી સિચ્યુએશન ઊભી થાય છે કે જ્યારે એ જે લોસ છે એ બંનેને લોસ છે. એકનો લોસ એ બીજાનો ફાયદો નથી. દે ડોન્ટ સ્વિચ ઓવર એકચ્યુઅલી, માત્ર એ લોકો વિડ્રો કરી લે છે. એટલે ત્યારે એવું સિચ્યુએશન ઊભી થાય છે કે એ બંનેનો લોસ છે. એકનો ફાયદો એટલે એકચ્યુઅલી એ જે બંનેને 50-50 કસ્ટમરનો લોસ પડે છે. એટલે -50 પ્લેયર એ માટે અથવા તો કંપની એ માટે અને -50 કંપની બી માટે. એટલે કુલ 0 નથી થતું, -100 લોસ થાય છે. ઓકે, એવી જ રીતે કદાચ કોઈ નવા કસ્ટમર્સ ઊભા થાય, નવા 50 લોકો જો કોલ્ડ ડ્રિંક પીવાનું શરૂ કરે, તો એ જે નવા 25 જે છે, નવા 50 એમાંથી જો 25 અને 25 બંને કંપનીમાં વેચાય તો પેલી કંપનીને પણ +25નો ફાયદો છે, બીજી કંપનીને પણ +25નો ફાયદો છે. એટલે ટોટલ જે ગેઇન છે દેટ ઇઝ +50, એ 0 નથી. એટલે આ બધી સિચ્યુએશન્સને આપણે ઝીરો સમ ગેમ ન કહી શકીએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ એક વધારે ડેફિનેશન. આપણે સ્ટ્રેટેજી કોને કહીએ? સ્ટ્રેટેજી એ એક બહુ જાણીતો શબ્દ છે, પણ આપણે એની ઓફિશિયલ ડેફિનેશન આપવા જઈ રહ્યા છીએ. આ સ્ટ્રેટેજી ફોર અ પ્લેયર is an element from the least of all possible actions for his gains. આપણને ખ્યાલ છે કે આપણી પાસે દાખલા તરીકે કોઈ ક્રિકેટનો કેપ્ટન હોય તો એ ઘણી બધી સ્ટ્રેટેજીસ બનાવી શકતો હોય છે. ધારો કે એ એમની સાઈડ બોલિંગ કરી રહી છે તો એની પાસે અચાનક આપણે જોયું છે કે ક્યારેક એવું બનતું હોય છે ક્રિકેટ મેચમાં કે સામાન્ય રીતે ફાસ્ટ બોલર્સ હોય છે, એ બોલિંગની શરૂઆત કરતા હોય, સ્પિનર્સ છે એ પાછળથી આવતા હોય છે. પણ ક્યારેક આપણે જોયું છે કે સામેની ટીમને સરપ્રાઇઝમાં મૂકવા ક્યારેક પહેલી જ ઓવર સ્પિનર પાસે નખાવતા હોય છે. ઓકે, તો આ એક સ્ટ્રેટેજી છે. આપણે હમણાં જ રિસન્ટલી કોઈ ક્રિકેટ મેચમાં જોયું કે કોઈ એક ક્રિકેટ ટીમને ઓછા રન હતા સામેની ટીમ કરતાં, છતાં એને ડાવ ડિક્લેર કર્યો. એ વધુ એક સ્ટ્રેટેજી છે. આપણી પાસે સ્ટ્રેટેજીસના, બિઝનેસ સ્ટ્રેટેજીસના આપણે કહી શકીએ થોડા વધારે ઉદાહરણ છે. સ્ક્રીન પર આપણી પાસે કેટલીક સ્ટ્રેટેજીસ છે. સૌથી પહેલી જે, ધારો કે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એની પાસે અમુક સ્ટ્રેટેજીસ બહુ કોમન છે આજકાલ. પહેલી જે સ્ટ્રેટેજી છે દેટ ઇઝ ડિક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ અ યુનિટ. આપણે એવી ઘણી બધી જાહેરાતો જોતા હોઈએ છીએ કે હવે માત્ર 25 રૂપિયામાં, એટલે પહેલાં જે 40 રૂપિયાની વસ્તુ હતી હવે માત્ર 25 રૂપિયામાં. અને એ સ્ટ્રેટેજી એટલા માટે હોય છે કે એમનો કસ્ટમર બેઝ વધારે વધે. એટલે આ એક સ્ટ્રેટેજી છે, ડિક્રીઝ ઇન ધ રેટ ઓફ એ યુનિટ. બીજી જે સ્ટ્રેટેજી છે દેટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી ઓફ અ યુનિટ. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આજકાલ દાખલા તરીકે ટૂથપેસ્ટ હોય કે શેવિંગ ક્રીમ હોય, એમાં ઘણીવાર આવતું હોય છે કે હવે 20 ગ્રામ એક્સ્ટ્રા. એટલે પેલું આપણું જે 100 ગ્રામનું પેક આવતું હતું એ જે 100 ગ્રામના ભાવમાં હવે 120 ગ્રામ આવશે. અને આપણને બધાને ખબર છે કે થોડું ફ્રી શબ્દ આવે એટલે આપણે દોડીને જતા હોઈએ છીએ. એટલે એક સ્ટ્રેટેજી બની શકે. ત્રીજી સ્ટ્રેટેજી હોઈ શકે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓન મોર પરચેઝ. ફરી એકવાર બહુ કોમન ફીચર છે આ કે 2 સાથે 1 ફ્રી. હજી 2 દિવસ પહેલાં જ હું ટૂથબ્રશ ખરીદવા ગયો એટલે મેં જોયું કે ભાઈ 3 ટૂથબ્રશનું પેકેટ હોય, ઉપર લખ્યું હોય સરસ અક્ષરે બાય 2 ગેટ 1 ફ્રી. અને એ ફ્રી શબ્દ એટલો આકર્ષક હોતો હોય છે કે મેં લઈ લીધું. એટલે આ એક સ્ટ્રેટેજી છે કે જ્યારે આપણે વધારે પરચેસ કરીએ તો એમાં કોઈ આપણને સ્કીમ મળતી હોય. નેક્સ્ટ સ્ટ્રેટેજીની આપણે વાત કરીએ તો લકી ડ્રો પ્રાઇઝીસ. ફરી એકવાર આ કોમન ફીચર છે કે આપણે ક્યાંક જઈએ તો આપણને એક કૂપન આપતા હોય છે. જો આપણે લકી વિજેતા સાબિત થઈએ તો આપણને ઇનામ મળતું હોય છે. અને આનું પણ સારું એવું આકર્ષણ હોતું હોય છે. મને યાદ આવે છે હમણાં થોડા સમય પહેલાં જ કોઈ એવી એક લકી ડ્રો સ્કીમમાં મારા ઉપર એક ફોન આવેલો કે તમને હોમ થિયેટર લાગ્યું છે. અત્યંત આનંદપૂર્વક હું એ હોમ થિયેટર લેવા ગયો. પછી ખબર પડી કે એ જે હોમ થિયેટર છે એ હકીકતમાં તો કમ્પ્યુટરના નાનકડા 2 સ્પીકર છે જેને એ લોકોએ હોમ થિયેટર કહેલું. એટલે આ લકી ડ્રો માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. નેક્સ્ટ સ્ટ્રેટેજી હોઈ શકે ચૂઝિંગ પોપ્યુલર સ્ટાર્સ ફોર એડવર્ટાઇઝિંગ. આપણને ખબર છે કે આપણા માનીતા ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર આવે તો ક્યારેક તો આપણે એક્સપેરિમેન્ટ કરીએ કે ચલો ફલાણા સ્ટાર જો આ વસ્તુ વાપરે છે તો કંઈક તો સારી હોતી જ હશે ને. એ રીતે આપણે એને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અને આ બધી સ્ટ્રેટેજીસ કંપનીની હોતી હોય છે. એટલે આ બધી જ જે વસ્તુ હોય છે એને સ્ટ્રેટેજી ગણી શકાય. આગળ જોઈએ તો એક શબ્દ આવે છે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી. ધ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી by which a player optimizes his gains or losses without knowing the competitors' strategies is called the optimal strategies. આપણી પાસે ઘણીવાર કોઈ સ્ટ્રેટેજી હોય છે, આપણે જુદી જુદી સ્ટ્રેટેજી અપનાવી શકીએ. ક્યારેક ભાવ ઓછું કરી નાખીએ, ક્યારેક વધારે ક્વોન્ટિટી આપીએ, ક્યારેક લકી ડ્રો સિસ્ટમ રાખીએ. પણ આ બધી જ સ્ટ્રેટેજીમાં જે સ્ટ્રેટેજી આપણો ફાયદો ઓપ્ટિમાઇઝ કરે, અને ફાયદાની વાત હોય એટલે મહત્તમ કરે, અથવા તો જો લોસની વાત હોય તો મિનિમાઇઝ કરે, એવી જે સ્ટ્રેટેજી હોતી હોય છે એને આપણે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી કહી શકીએ.
Next is the value of the game. When players follow their optimal strategy, the expected outcome per play is said to be the value of the game. જ્યારે એક બિઝનેસનું 1 વર્ષનો ખેલ પૂરો થાય, તમને ખ્યાલ છે માર્ચમાં બધાના ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ આવતા હોય છે, તો એ જ્યારે એક ફાઇનાન્શિયલ યર પૂરું થાય ત્યારે ફાઇનાન્શિયલ યરના અંતે કોઈ પણ કંપની જોવે કે ભાઈ એમનું આઉટકમ શું નીકળ્યું, તો એને આપણે વેલ્યુ ઓફ ધ ગેમ કહી શકીએ. સામાન્ય રીતે આપણે એવી કલ્પના કરતા હોઈએ છીએ કે એક કંપનીનો ફાયદો બીજી કંપનીનું નુકસાન છે, એટલે આપણે એક કંપનીના ફાયદા ઉપરથી બીજી કંપનીના નુકસાનનો અંદાજ લગાવી શકીએ. એને આપણે વેલ્યુ ઓફ ધ ગેમ કહીશું. નેક્સ્ટ શબ્દ આવે છે પે ઓફ. સાવ સાદી ભાષામાં આને કહેવાય ફાયદો, પણ આ ફાયદાનું ક્વોન્ટિટેટિવ મેઝરને આપણે પે ઓફ કહીએ છીએ. ઇટ્સ એ ક્વોન્ટિટેટિવ મેઝર ઓફ ધ ગેઇન ઓર લોસ ફોર એ સ્ટ્રેટેજી ઓફ એ પર્સન એટ ધ એન્ડ ઓફ ધ પ્લે ઇઝ કોલ્ડ ધ પે ઓફ that particular strategy for that particular player. ધારો કે કોઈ એક પ્લેયરની આપણે વાત કરીએ, કોઈ એક કંપનીની વાત કરીએ, એની પાસે ઘણી બધી સ્ટ્રેટેજીઝ હોઈ શકે, પણ આપણે જે સ્ટ્રેટેજીની વાત કરીએ છીએ એ સ્ટ્રેટેજીથી એને કેટલો ફાયદો થયો, તો એને એ સ્ટ્રેટેજીનો પે ઓફ કહેવાય. ધારો કે 20% ભાવમાં ઘટાડો કરવાથી એને 1 લાખ રૂપિયા વધારે મળતા હોય, તો આપણે 20% ભાવ ઓછા કરવાની સ્ટ્રેટેજીનો આ પે ઓફ થયો. પણ એને બદલે ક્વોન્ટિટી વધારવાથી કદાચ એને 50,000નો ફાયદો થતો હોય, તો અલગ અલગ સ્ટ્રેટેજી માટે અલગ અલગ પે ઓફ હોઈ શકે. આ બધાનું સંકલન કરીએ તો એક નવો શબ્દ આવે છે આપણી સામે, પે ઓફ મેટ્રિક્સ. પે ઓફ મેટ્રિક્સ એટલે એવો એક મેટ્રિક્સ કે જે દરેક અલગ અલગ સ્ટ્રેટેજી માટેના પે ઓફને એક સાથે આપણી સામે રાખે. આપણે ખ્યાલ છે કે આપણે એ જોવા માગતા હોઈએ છીએ કે આપણે દરેક સ્ટ્રેટેજી માટે ફાયદો કેટલો થાય છે. આ ટિપિકલ ગુજરાતીપણું છે કે દરેક સ્ટ્રેટેજી માટે કેટલો ફાયદો થાય એ આપણે ખાસ જોતા હોઈએ છીએ, પણ એ બધા ફાયદાને એક જ મેટ્રિક્સમાં જો લખવામાં આવે તો એને આપણે પે ઓફ મેટ્રિક્સ કહેતા હોઈએ છીએ. આપણી પાસે એકાદ ઉદાહરણ પણ છે. ઇટ્સ એન એક્ઝામ્પલ ઓફ એ પે ઓફ મેટ્રિક્સ. આપણી પાસે દેખાય છે કે જે પ્લેયર એ છે એની પાસે અમુક સ્ટ્રેટેજીસ છે, A1 અને A2 એ કોલમમાં, પ્લેયર એની કોલમમાં દેખાય છે. પ્લેયર બી પાસે પણ કેટલીક સ્ટ્રેટેજીસ છે, B1, B2, B3. આપણે જસ્ટ જોઈશું કે આ સ્ટ્રેટેજીસ શું છે. જે પહેલી સ્ટ્રેટેજી પ્લેયર એ માટે છે એ છે A1. આપણે એને નામ A1 આપ્યું છે. ઇટ ઇઝ ડિક્રીઝ ઇન ધ રેટ બાય 20%. એટલે કે જે પ્રાઇસ છે એમાં 20%નો ઘટાડો કરવો. અને એના પાસે બીજી સ્ટ્રેટેજી એ છે કે અગ્રેસિવ એડવર્ટાઇઝિંગ ઓન ટીવી. જ્યારે આપણે ટીવી પર એડવર્ટાઇઝિંગ જોતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર એડવર્ટીઝ હોય છે એ બહુ અગ્રેસિવ હોતી હોય છે, સતત દેખાતી રહેતી હોય, કોઈ મોટા મોટા સ્ટારને લઈને આવતી રહેતી હોય. એ જ રીતે જેમ કોઈ પણ એક કંપની એ પોતાનું આયોજન કરે તો સામે કંપની બી પાસે પણ પોતાની સ્ટ્રેટેજીઝ હોતી હોય છે. આપણી પાસે કંપની બીની સ્ટ્રેટેજીઝ પણ સ્ક્રીન પર છે. પહેલી સ્ટ્રેટેજી છે કંપની B1, જરા સાદી લાગે છે, રેડિયો એડવર્ટાઇઝિંગ. એ થોડો ખર્ચો રેડિયો એડવર્ટાઇઝિંગ પાછળ કરે. બીજી જે સ્ટ્રેટેજી છે B2 માટે, દેટ ઇઝ 10% ઇન્ક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી. થોડી ક્વોન્ટિટી એ વધારે આપશે એ જ ભાવમાં. ત્રીજી જે રામબાણ સ્ટ્રેટેજી કહી શકાય એ છે કે ડિક્રીઝ ઇન ધ રેટ બાય 30%. અચ્છા, આપણા પે ઓફ મેટ્રિક્સની ઉપર નજર નાખીએ તો આપણી પાસે નંબર દેખાય છે 5. 5 છે એ ઇન્ટરસેક્શન સેલ છે A1 અને B1નો. એનો અર્થ એવો થાય કે જો પહેલી કંપની ભાવમાં 20%નો ઘટાડો કરે, એની સામે બીજી કંપની જો રેડિયો એડવર્ટાઇઝિંગ આપવાનું શરૂ કરે, તો પણ આપણને ખ્યાલ છે કે રેડિયો એડવર્ટાઇઝિંગ કરતાં ભાવનો ઘટાડો વધારે ઇફેક્ટિવ ટૂલ ગણાય. એટલે પહેલી કંપનીને થતો ફાયદો છે એ 5% ગણી શકાય. એવી જ રીતે જો ભાવમાં ઘટાડો કરે 20% પહેલી કંપની, પરંતુ જે બીજી કંપની છે એ ક્વોન્ટિટી થોડી વધારી નાખે, તો પાછો એનો ફાયદો ઘટી જાય. એટલે આપણી પાસે જે સ્ક્રીન પર નંબર્સ દેખાઈ રહ્યા છે એ બધા જ નંબર્સ પ્લેયર એને સાથે સંબંધિત છે. આ બધા જ ફાયદા પ્લેયર એનો ફાયદો બતાવે છે, એના ફેવરમાં છે. હા, પ્લેયર એની ફેવરમાં છે. એટલે આપણે જોઈ શકીએ કે આપણી પાસે પહેલા ફાયદો 5 હતો, કારણ કે ત્યારે રેડિયો એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હતી કંપની બીની. પણ જેવી કંપની બીએ 10% ઇન્ક્રીઝ કર્યો ક્વોન્ટિટીમાં, એટલે તરત જ જે એનો ફાયદો હતો એ ઘટી ગયો, એ ખાલી 2% થઈ ગયો. જ્યારે ત્રીજી જો એ શરૂ કરશે કે આ પ્લેયર એ જ્યારે 20% ઘટાડે ત્યારે સામેની કંપની જો 30% ઘટાડી નાખે, તો એ કંપની નુકસાનમાં આવી જાય અને એને -4% નો પે ઓફ એનો ગણી શકાય. એટલે કે એ નુકસાનમાં ચાલી રહી છે. એવી રીતે જ્યારે A2 એટલે કે જ્યારે અગ્રેસિવ એડવર્ટાઇઝિંગ ટીવી પર ચાલતી હોય અને જો રેડિયો એડવર્ટાઇઝિંગ ચાલતી હોય તો એ ફાયદામાં રહેશે 4%ના. પણ જો ક્વોન્ટિટી 10% વધે બીની, તો અગ્રેસિવ એડવર્ટાઇઝિંગ હોવા છતાં ફાયદો ઘટે છે, 3%નો થાય છે. અને જો 30% ભાવ ઘટાડી નાખે બી, તો એની અગ્રેસિવ એડવર્ટાઇઝિંગ પણ કામ નહીં આવે અને કંપની એ નુકસાનમાં રહેશે. આ પે ઓફનો આ અર્થ કરી શકાય. આપણે
પ્લેયર એ અને પ્લેયર બીના પે ઓફ મેટ્રિક્સની સરખામણી કરીએ. આપણી પાસે સ્ક્રીન ઉપર બંને છે. પ્લેયર એનો પે ઓફ મેટ્રિક્સ ધારો કે જેમ દેખાય છે એમ છે -2, -5, 3, -1. હવે આપણને ખ્યાલ છે કે પ્લેયર એનો જે નુકસાન છે એ પ્લેયર બીનો ફાયદો છે. ઓકે, અને પ્લેયર એનું જે નુકસાન છે એ પ્લેયર બીનો ફાયદો છે. એટલે હકીકતમાં જ્યારે આપણે લેતા હોઈએ છીએ ત્યારે પ્લેયર એ કરતાં પ્લેયર બીનો મેટ્રિક્સ એ નેગેટિવ હોતો હોય છે. આપણા સ્ક્રીન પર પ્લેયર બીનો જે મેટ્રિક્સ દેખાય છે એમાં આગળ માઇનસ સાઇન રહી ગઈ છે, પણ પ્લેયર એના જે પે ઓફ મેટ્રિક્સ હોતો હોય છે એનાથી એક્ઝેક્ટ નેગેટિવ વેલ્યુઝ પ્લેયર બીના પે ઓફ મેટ્રિક્સમાં આવતી હોય છે. એટલે આપણે કહી શકીએ કે પ્લેયર એનો પે ઓફ મેટ્રિક્સ જો આપણને ખબર પડે તો આપણે પ્લેયર બીના પે ઓફ મેટ્રિક્સની ચિંતા કરવાની જરૂર નથી. એ પ્લેયર એના પે ઓફ મેટ્રિક્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જ જતો હોય છે. નેક્સ્ટ, આપણે કોઈ પણ ગેમ જ્યારે સોલ્વ કરવા બેસીએ ત્યારે અમુક બેઝિક એઝમ્પશન્સ આપણે લેતા હોઈએ છીએ. આ એઝમ્પશન્સ એવા છે કે જે આપણા કેલ્ક્યુલેશન્સને થોડું કન્વિનિયન્ટલી કરવામાં મદદ કરે છે. જો કે એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે આ બેઝિક એઝમ્પશન્સ જે છે એ હંમેશા રિયલ લાઈફને લાગુ પડતા નથી. અને ઘણીવાર એવું બનતું હોય છે કે બિઝનેસ સ્ટ્રેટેજીઝમાં લોકો આવા બેઝિક એઝમ્પશન્સને તોડીને કામ કરતા હોય છે. પણ છતાં આપણે જાતને થિયરેટિકલ સ્ટડીઝ તરફ રેસ્ટ્રિક્ટ કરીશું એટલે આપણે અમુક બેઝિક એઝમ્પશન્સની વાત કરીશું. સૌથી પહેલું જે એઝમ્પશન છે એ છે કે each player has finite number of possible strategies available with him and this list of strategies may be different for different players. એટલે કે દરેક પ્લેયર પાસે ફાઇનાઇટ નંબર ઓફ સ્ટ્રેટેજીસ છે. સામાન્ય રીતે આપણે ઇન્ફાઇનાઇટ પ્રકારની સ્ટ્રેટેજીસને કલ્પના કરી શકતા નથી. એટલે આપણે માની શકીએ કે કોઈ પણ એક પ્લેયર પાસે જે 10, 15, 25 ફાઇનાઇટ નંબર ઓફ સ્ટ્રેટેજીસ અવેલેબલ છે, પણ જે કંપની એ માટે જે સ્ટ્રેટેજીસ અવેલેબલ છે એના કરતાં કંપની બી પાસે જે સ્ટ્રેટેજીસ અવેલેબલ છે એ અલગ હોઈ શકે, પણ એમની પાસેની સ્ટ્રેટેજીસ ફાઇનાઇટ છે એ નક્કી. એ પહેલું એઝમ્પશન આપણે કરીશું. બીજું એઝમ્પશન આપણી પાસે છે પ્લેયર્સ એક્ટ રેશનલી એન્ડ ઇન્ટેલિજન્ટલી. એટલે જ્યારે આપણા ગેમ થિયરીને આપણે સોલ્વ કરીશું ત્યારે આપણે એક વાતને સ્વીકારીશું કે પ્લેયર્સ છે બુદ્ધિપૂર્વક કામ કરશે. એટલે કે કોઈ પ્લેયર જાણી જોઈને પોતાનું નુકસાન થાય એવું ક્યારેય નહીં કરે. અને એ બહુ વાસ્તવિક એઝમ્પશન લાગે છે, કારણ કે નોર્મલી આપણે આપણું નુકસાન ક્યારેય કરતા નથી. એટલે આપણે આપણું ઇન્ટેલિજન્સ વાપરીને જ આપણો ખેલ ખેલતા હોઈએ છીએ અથવા બિઝનેસ કરતા હોઈએ છીએ. જે ત્રીજું એઝમ્પશન છે એ છે કે લિસ્ટ ઓફ સ્ટ્રેટેજીસ ઓફ ઈચ પ્લેયર એન્ડ ધ એક્સપેક્ટેડ પે ઓફ્સ આર નોન ટુ ઈચ પ્લેયર ઇન એડવાન્સ. એ 100% વાસ્તવિક તો ન કહી શકાય, પણ આપણે એવું એઝમ્પશન કરીએ છીએ કે કોઈ પણ સ્ટ્રેટેજી, જેમ હમણાં આપણે પે ઓફ મેટ્રિક્સમાં જોતા હતા એમ, કોઈ પણ સ્ટ્રેટેજી હોય કોઈ પણ પ્લેયર માટે તો એમાંથી એને શું ફાયદો થશે એ એને ખ્યાલ છે. ઘણીવાર આપણને એવું બનતું હોય છે કે આપણે જ્યારે ભાવમાં ઘટાડો કરીએ અથવા ક્વોન્ટિટીમાં વધારો કરીએ ત્યારે આપણને એક્ઝેક્ટ એનું આઉટકમ શું આવશે એ ખબર નથી હોતી. પણ છતાં આપણા અભ્યાસ પૂરતો આપણે માનીશું કે આપણે એક અનુમાન કરી શકીશું કે એ શું હશે. એ આપણું ત્રીજું એઝમ્પશન હતું. લિસ્ટ હજી પણ છે. બોથ પ્લેયર્સ મેક ધેર ડિસિઝન્સ ઇન્ડિવિજ્યુઅલી પ્રાયર ટુ પ્લે વિધાઉટ ડાયરેક્ટ કમ્યુનિકેશન બિટવીન ધેમ. આ પણ થોડું વાસ્તવિક લાગે છે કે આપણે જ્યારે આપણી સ્ટ્રેટેજી બનાવતા હોઈએ ત્યારે સામેવાળી કંપનીને પૂછવા ન જઈએ કે તમે શું કરવાના છો. એટલે બોથ પ્લેયર્સ મેક ધેર ડિસિઝન્સ ઇન્ડિવિજ્યુઅલી. બંને પોતપોતાની રીતે નિર્ણય લે છે એન્ડ દે ડોન્ટ હેવ એની ડાયરેક્ટ કમ્યુનિકેશન બિટવીન ઈચ અધર. એટલે બંને કંપની પોતાની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર છે. નેક્સ્ટ, ધ પે ઓફ ઇઝ ફિક્સ્ડ એન્ડ ડિટરમિન્ડ ઇન એડવાન્સ. ફરી એકવાર મેં કહ્યું એ થોડુંક 100% વાસ્તવિકતાથી ઓછું કહી શકાય કે ધ પે ઓફ ઇઝ ફિક્સ્ડ. એટલે આપણી દરેક સ્ટ્રેટેજી માટે જે પે ઓફ છે એને આપણે માનીએ છીએ કે ફિક્સ છે. એટલે આપણે 20% ભાવ ઘટાડવાથી આપણને 4%નો ફાયદો થશે સેલિંગમાં, એ આપણે માની લઈએ છીએ કે એ ફિક્સ જ રહેશે દર વખતે. અને એ આપણને પાછી એડવાન્સમાં ખબર પણ હશે કે આપણને આ ફાયદો થવાનો છે. નેક્સ્ટ, ધ સ્ટડી ઓફ અ ગેમ ઇઝ ફોકસ્ડ ઓન મેક્સિમમ ગેઇન ઓફ પ્લેયર એ એન્ડ મિનિમમ લોસ ઓફ પ્લેયર બી. આપણે બંને પ્લેયરને ખુશ તો રાખવા છે, એટલે આપણે એવો પ્રયત્ન કરીશું કે આપણું જે સ્ટડી છે આપણી ગેમ થિયરીનો એ આપણે પ્લેયર એના મેક્સિમમ ફાયદા માટે વિચારીશું અને પ્લેયર બીને પણ બહુ નારાજ નહીં કરીએ, એના લોસની વાત કરીશું કે એનો લોસ મિનિમમ થાય એવું આપણે વિચારીશું. એટલે આ બે બેઝિક એઝમ્પશન્સ આ વસ્તુ આપણે જોઈશું. આગળ જોઈએ તો આપણી પાસે એક પ્રિન્સિપલ આવે છે. એ પ્રિન્સિપલનું નામ છે મેક્સિમિન પ્રિન્સિપલ.
જેમ હમણાં આપણે વાત કરીએ એમ આપણો ગેમ થિયરીનો જે અભ્યાસ છે હવે પ્લેયર એની ભલાઈ માટે અથવા તો એના મેક્સિમમ ફાયદા માટે હશે. ધ પર્ટિક્યુલર ચોઇસ ઓફ પ્લેયર એ વિચ મેક્સિમાઇઝિસ હિઝ મિનિમમ પે ઓફ ઓર ગેઇન ઇઝ રિફર ટુ બી એ મેક્સિમમ પ્રિન્સિપલ. બહુ સિમ્પલ વાત છે. મોટાભાગના લોકો થોડો સેફ ગેમ રમવામાં માનતા હોય છે. આપણે આ પણ સેફટી વિચારીને કામ કરીએ છીએ કે આપણે એક વસ્તુ ખાસ જોઈશું કે કોઈ પણ આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે, આપણી પાસે સ્ટ્રેટેજીસ છે. આપણે દરેક સ્ટ્રેટેજીમાં મિનિમમ ફાયદો શું છે એ જોઈ લઈશું. પછી આપણે એ વિચારીશું કે આપણો જે મિનિમમ ફાયદો છે એ જેટલો ઊંચો જાય, હવે આપણને ખ્યાલ છે કે આપણો ફાયદો મિનિમમ ફાયદો હોય અથવા તો એનાથી વધારે હોય. હવે આપણા મિનિમમ ફાયદાની એમાઉન્ટ જ જો વધારે હોય, ઓકે, તો પછી તો આપણે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. એટલે આપણો પર્પઝ એ રહેશે કે પ્લેયર એ માટે જે એનો મિનિમમ ફાયદો છે એને ઊંચે લઈ જવો. અને આપણે જ્યારે મેક્સિમાઇઝ કરીએ છીએ મિનિમમ એડવાન્ટેજને, તો એ પ્રિન્સિપલને આપણે મેક્સિમમ પ્રિન્સિપલ કહીએ છીએ. મેક્સિમમ પ્રિન્સિપલનો નાનો ભાઈ છે જેને આપણે મિનિમેક્સ પ્રિન્સિપલ કહીએ છીએ. મિનિમેક્સ પ્રિન્સિપલમાં આપણે પ્લેયર બીને ધ્યાન આપીશું. પ્લેયર બીના લોસ આપણે મિનિમાઇઝ કરવાના છે, એટલે એને નારાજગી ન થાય. આપણે એવું કરીશું કે એના જે મેક્સિમમ લોસીસ છે એનો અભ્યાસ કરીશું પ્લેયર બી માટે, કે એને વધારેમાં વધારે નુકસાન શું થઈ રહ્યું છે. હવે એને જે વધારેમાં વધારે નુકસાન થતું હોય એને આપણે મિનિમાઇઝ કરવા પ્રયત્ન કરીએ છીએ. હવે જો મેક્સિમમ નુકસાન પણ જો ઓછું હોય તો પછી રિયલ જે લોસ છે એ તો એનાથી ઓછો જ હોય. એટલે આ પ્રિન્સિપલને આપણે નામ આપીએ છીએ મિનિમેક્સ પ્રિન્સિપલ. પ્લેયર એ માટે આપણી પાસે હતો મેક્સિમિન પ્રિન્સિપલ, પ્લેયર બી માટે છે મિનિમેક્સ પ્રિન્સિપલ. એક સરસ શબ્દ આવે છે સેડલ પોઈન્ટ. A saddle point is the payoff value that represents both maximin and minimax value. ક્યારેક એવું બનતું હોય છે કે આપણા અભ્યાસમાં આપણો જે મેક્સિમિન વેલ્યુ આવતી હોય છે અને જે મિનિમેક્સ વેલ્યુ આવતી હોય છે એ બંને સરખી આવતી હોય છે. જ્યારે આવું સરસ વસ્તુ બને ત્યારે આપણે કહીશું કે એ જે સેલ છે એ સેડલ પોઈન્ટ બતાવે છે અને આપણી બંને વેલ્યુ સરખી થાય છે. આ હંમેશા બનતું નથી, પણ જ્યારે બને ત્યારે આપણે સેડલ પોઈન્ટનું અસ્તિત્વ છે એમ કહીએ છીએ. એક શબ્દ છે ફેર ગેમ. આમ તો દરેક ગેમ ફેર હોવી જોઈએ, પણ આપણી મેથેમેટિક્સની ભાષામાં દરેક ગેમ ફેર નહીં હોય. A game is said to be a fair game if the maximin and minimax values of the game are equal and both are 0. આપણે જ્યારે વેલ્યુ ઓફ ધ ગેમ શોધીએ ત્યારે આપણે પહેલાં તો મેક્સિમિન અને મિનિમેક્સ વેલ્યુ શોધતા હોઈએ છીએ. બંને સરખી થવી જોઈએ, એટલે કે સેડલ પોઈન્ટ તો મળવું જ જોઈએ ફેર ગેમમાં. પણ સેડલ પોઈન્ટ મળવાથી કામ નથી થતું. આ જે મિનિમેક્સ અને મેક્સિમિન વેલ્યુ મળે છે એ બંને શૂન્ય મળવી જોઈએ. જો આવું સુંદર વસ્તુ બને તો આપણે કહીશું કે આપણી ગેમ છે એ ફેર હતી.